જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો એના માટે કોઈ દલાલને 2-5 હજાર રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો. પૂરી પ્રોસેસ તમને સમજમાં આવે એવી રીતે જણાવું છું, તો રીલને પૂરી જોજો. સૌ પહેલા ગૂગલમાં પરિવહન સર્ચ કરી લો. ટોપ ઉપર એક વેબસાઇટ દેખાશે પરિવહનની, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. અહીંયા કોઈ બી આ રીતનું કોઈ નોટિફિકેશન દેખાય તો એને કટ કરી દેવાનું છે. નીચે સ્ક્રોલ કરશો તો ડ્રાઈવર એન્ડ લર્નર લાયસન્સનો એક ઓપ્શન દેખાશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. સૌ પહેલા તો આપણે લર્નર લાયસન્સ મેળવવાનું રહેશે, તો અહીંયા તમારું જે સ્ટેટ છે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી અહીંયા તમને ઓપ્શન મળશે અપ્લાય ફોર લર્નર લાયસન્સ, તો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જે હું અહીંયા ક્લિક કરશો તો અહીંયા તમને કંઈક પ્રોસેસ દેખાશે કે આટલી પ્રોસેસ કરવાની રહેશે, તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે સૌ પહેલા તમારે સબ્જેક્ટમાં જર્નલ કે જે બી તમને લાગુ પડતું હોય એ ક્લિક કરો. અહીંયા ટોપ પર ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારે આરટીઓ જે છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા કોઈ બી એક ઓનલાઈન એક્ઝામ માટેનું સ્થળ નક્કી કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. બાકીની તમારી આધાર કાર્ડની જે બી ડિટેલ હોય તે ફિલઅપ કરવાની થશે. ઓનલાઈન 1350 રૂપિયાનું પેમેન્ટ કરવાનું થશે અને તમારું ફોર્મ સબમિટ થઈ જશે. પછી ઓનલાઈન એક્ઝામ આપી અને એના વિધિન 6 મંથ યાની કે 6 મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને ડ્રાઇવિંગ લાયસન્સ છે તે મેળવી શકો છો. તો આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.